છે એમાંથી બીજો ફોન ઓર્ડર કરી દેવાનો. અમે બાળપણમાં બહુ મસ્તીખોર જ હતા. આમ તો ખુદ કરનારા હતા પણ તું હા. ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો, બધા મજામાં જ રહેજો. તમારું મારા નવા બ્લોગમાં સ્વાગત છે બધાને. હર હર મહાદેવ. તો અત્યારે આવી ગયા છે શોરૂમ પર, વાગી ગયા છે 10:15 અને મમ્મી પણ આવી ગયા છે. હું અત્યારે જઈ રહ્યો છું બરોડા. હું અત્યારે બાપા સીતારામ. માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં? ભગવાન બધાને સુખી રાખે એવી પ્રભુને પ્રાર્થના. આજે સવાર પડી ગઈ છે અને આવી ગયા છીએ અહીંયા. તમારે બેવાનું છે અત્યારે? હા, હવે બે બહાર જાવ છો એટલે મારે સાચવવું પડશે. પપ્પા બહાર જાય છે ને હું જાઉં છું બરોડા. આ જે ફોનનું છે, ફોનનું કામ પતાવી દઉં ને પછી ખોટું લેટ ના કરે. હા, એવી વસ્તુ લેટ ના કરે. હા, પછી આપણા કંઈક આવતું ભાઈ એ જાય ને એટલે જ ને. અમુક નિયમ હોય કદાચ એવું કે ના, નિયમ એટલે કદાચ કંઈક વધી ગયું, પાછું બીજું કંઈક ડિસ્પ્લેમ થઈ ગયું, એના કરતાં આજે એક લાઈન આવી છે ને બરાબર આપી દે તો વાંધો નહીં. બરોડાને ધક્કો થાય કેમ કે કેર બરોડા છે, અહીંયાથી 40-50 મિનિટમાં પહોંચી જવાય આરામથી, ધીરે રહીને જઈએ. એટલે બીજું કંઈ કામ હશે ને? બીજું તો થોડુંક આ લાવવાનું છે, નળ ને એવું લાવવાનું છે તો એ લેતો આવીશું. હા, એટલે અમુક સ્ટોક, હા અમુક સ્ટોક નથી તો એ સ્ટોક લેતો આવીશ, એટલે જોડે જોડે બે કામ થઈ જાય. કામ તો કામ પતાવી દેવાય. કાનાના લે આજે ઘરે છે, આજે એને ક્રિસમસની રજા છે, નાતાલની. તો હમણાં મેં જોયો તો ધાબા પર પતંગ ઉડાડતો તો ઓલા છોકરાઓ જો. હા, મેં કીધું લઈને આવજે, ઈ સેલ્લો બધું કામ પતી ગયું પછી નવડાયો. ના મનીષા નવડાવતા મેં દુકાન આવજે ચોપડી લઈને તો હું બેઠા પાકો કરાવીશ. હું આ દીવા બીવા કરી લઉં, મારું પાણી ભરી લઉં, એવું બધું કરી લઉં. તાઈ લઈને આવશે. હું હમણાં બાઇક લઈને નીકળ્યો ને મને બૂમ પાડી, પપ્પા તમે જોયું તો ધાબા પર પતંગ ચગાવે. અત્યારે ઉત્તરાયણ આવી ગયેલું પણ. તો ચાલો તાર આપણે નીકળીએ બરોડા. બધા બાપા સીતારામ. બાપા સીતારામ. ગાર્યું બની ગયું હે, જરી કેવું બન્યું કમેન્ટ કરી નાખો તો ચા પાણી આવી ગયા. પ્લસ નો સર્વિસ સેન્ટર આવ્યું છે. ચા પાણી પીને લાગી ગયા કામે ને. એક થાંભલી ઊભી કરી, બે થાંભલી ઊભી કરી ને કડિયો એક ફૂકતો નતો, બીજો કડિયો મગાવ્યો. મારો મિત્ર છે. સીધી બધી ગાડી પાર્ક થઈ જાય. આ ટ્રેક્ટર આવ્યું છે 24000 નું અને આ ઈ ટ્રેક્ટર છે જે આપણે બોર કરાવ્યું છે ને ઈ ધૂળ છે એ આપણે આમાં વાપરવાના છે ભાઈ. આજે ક્રિસમસ છે તો કેમેરામેન તો થાકી ગયો અને ફાઇનલી ઢારિયું બની ગયું છે. અને આજ જો અમારા અને ઢારિયું કેવું બન્યું છે કમેન્ટ કરી નાખજો. મિની બ્લોગ અહીં ખતમ. બધાને જય શ્રી રામ, બાય. મોલ ની અંદર એન્ટર થતા જ ક્રિસમસ ટ્રી બનાવેલું છે દેખાય છે. જોરદાર ક્રિસમસ ટ્રી બનાવ્યું છે. આજે બધું જ ક્રિસમસ રિલેટેડ હશે મોલના. હવે હું જઈશ વનપ્લસના સર્વિસ સેન્ટરમાં. આ છે વનપ્લસનું સર્વિસ સેન્ટર. તો જઈએ ફોન જઈને બતાવીએ ત્યાં. અંદર આવીને મેં ભર્યું ફોર્મ. ત્યાં આગળ ફોન બતાવવાનો છે, મારો નંબર આવે એટલે પછી ફોન બતાવીશું. અને આ છે ગ્રીન લાઇન ફોનમાં. જો એવી છે ગ્રીન લાઇન. મારો વનપ્લસ તો છે એ રિપ્લેસમાં જશે. એની જગ્યાએ મને બીજો નવો ફોન મળશે. તો મેં વિચાર્યું છે કે 11R લઈ લઉં. બીજું ઓપ્શન એક આ છે. આમાં થોડા પૈસા ઉમેરવાના થાય છે. આ છે ક્રિસમસ ટ્રીનો ઉપરથી નજારો, એક્સિલેટર પરથી. આજે ફૂલ ભીડ છે અહીંયા આગળ. જોરદાર દેખાય છે ને. બહુ જોરદાર મોલ છે આ, બહુ મસ્ત મોલ છે. મોલના 3rd ફ્લોર પર આવી ગયું છે. એટલી ભીડ છે, એટલી પબ્લિક છે ને. મતલબ અત્યારે તો હજુ 1:45 વાગે છે ને 1:45 વાગે આટલી બધી ભીડ છે મોલમાં. આ છે ક્રિસમસ ટ્રીનો ઉપરથી નજારો. 4 વાગી ગયા છે ને હું આવી ગયો છું ઘરે. એક્ઝેક્ટ 4 વાગ્યા છે. જસ્ટ પહોંચ્યો છું, મોડું ધોયું. હા, શું કહે છે કાના? સોલ્ડિંગ આવડી ગયું તને? શું વાત કરે? ઉપર ને મમ્મા શું ચા બા બનાવવાનું કેવી? ચા મૂકી દીધી જો આપણે આયા નહીં. ચા ત્યાં તો પી લીધી હશે ને? ચા પી લીધી બાકી? હે કાના બા ક્યાં ગયા? બાર છે. હે ફોનનું થઈ ગયું નક્કી? ફોન લઈ લીધો આપણો અહીંયા. OnePlus આપી દીધો ત્યાં. શું કીધું એટલે ઈમેલમાં 27,000 નો વાઉચર આવી જશે. ઘરે નહીં, ઈમેલમાં વાઉચર આવશે 27,000. હા, પછી વાઉચર થી એમની જે વેબસાઇટ છે એમાંથી બીજો ફોન ઓર્ડર કરી દેવાનો. કાના મમ્મા એવું કીધું કે માલ લઈ લેવાનો.
કાના આ ફોન મમ્મા લઈ લેશે હું નવો. સારા તાર ના ફોન લેવાય. હા તું તો નાનો છો હજુ. 10મું ભણી લે ને પછી ફોન લેવો. 12 ભણી લે ને પછી ફોન લેવો. હવે અત્યારના છોકરાઓ 8મા વાળા હવે ફોન વાળા થઈ ગયા. તાર બાપુજી બોલાવતા હોય, પાછળ જવાનું એવું એમનો બહાર જવાનું. હાલો તો ચા પીવડાવું રે કાના. OnePlus નો ફોન ત્યાં સ્કેરમાં આપી દીધો છે કેમ કે જે ગ્રીન લાઇનનો ઇસ્યુ છે એ લોકોના તરફથી છે, મતલબ કંપનીનો ઇસ્યુ છે. એટલે મારો ફોનની વેલ્યુ 27,000 આવી કેમ કે એ લોકો સ્ક્રીન રિપ્લેસ કરીને નથી આપતા. 27,000ની વેલ્યુ આવી એટલે 27 રોકડા નથી આપતા, ચેક નથી આપતા. એ લોકો આપશે વાઉચર. 1 મિનિટ દીકા વાઉચર આપશે અને વાઉચરથી 2 દિવસમાં વાઉચર આવી જશે. એમની ઓફિશિયલ વેબસાઇટ છે OnePlus સ્ટોર, એની પરથી મારે કોઈ પણ ફોન બાય કરી લેવાનો. 27,000ની ઉપરનો બાય કરું તો મારે જે આપવાના થતા હવે આપી દેવાના. લા એ ભાઈ એ બધું કરંટ લાગી જાય હો. ના કાના બંધ કર દે એ ધંધા જ નહીં કરવાના. બંધ કર બંધ બખાટ લે બસ. એ ધંધા લાઇટના ધંધા નહીં કરવાના. હજુ તું નાનો છું. ના એ આ જો કાના લઈ લઈશ હું તા જોડથી. ના લાઇટના ધંધા નહીં કરવાના. કરંટ લાગી જાય ખબર. ના નહીં કરવાનું બરાબર. હું કરી આપીશ તને. ના સોલ્ડિંગ આવી રીતે નાના છોકરાને કરાય લાઇટ વાળું. કમેન્ટ કરજો તમે આવી રીતે લાઇટ વાળું કરંટ લાગી જાય તો. કરંટ લાગી જાય દીકા યાદ છે ને એકવાર તને કરંટ લાગ્યો તો ઉપર રૂમમાં બેટરી ઓલી ખબર છે તને કેવો કરંટ લાગ્યો? પછી ઓલા ફૂલ આગળ કરંટ લાગ્યો તો યાદ છે? પણ ના અહીંયા કરંટ લાગી ગયો એટલે તને એટલે તો તું ફૂલથી બીવે છું. કાનો ફૂલથી બીવે છે નહીં કાના? હે કેમ બીવે છે ફૂલથી? આગ લાગી હતી? જાય તો ફૂલને અડતો. કાનો ફૂલને અડતો જ નથી, એનાથી દૂર જ રહે. કોક એને નજીક લઈ જાય ને ફૂલ તો બૂમો પાડવા માટે. જો આપણે શું થયું? સિક્કો મળ્યો એ જો લઈ લીધો માર બટાએ. કાના થઈ ગયું લેસન તો આજે તો કરાવી દીધું હતું પણ ઓલો હનુમાનજી ફોટો ચડાવવાનો હતો ને એટલે એના વિશે 5 વાક્ય લખવાના. કેવું લખ્યું? રજા હતી લેસન તો પૂરી હોય ને કાના આજ તે શું કર્યું? હું તો હતો નહીં ઘરે. જો હવાર પેલા રમવા ગયો, હા પતંગ ચગાવવા, પછી પાછો નાવા આવ્યો. હું નથી કેતી હા શોરૂમે તો નાવા ઘરે ગયો, પછી મેં શોરૂમે આવજે ચોપડી લઈને, પણ એને નહોતું સાંભળ્યું બાથરૂમમાં તો પછી ન આવ્યો. પછી પાછો ઘરે ઘડીક આવ્યો, પાછો જતો રહ્યો. કા પછી ખાધું, પછી ઉપર જતો રહ્યો. પતંગ ઉડાડી હતી યાર, મને કે પૈસા તે સવાર ઉડાડી હતી. સવાર હું બાઇક લઈને નીકળ્યો ને મને પપ્પા કે અને ભાઈ ધાબા પર ચડ્યા હતા ઉપર. હું બોલાવો ગઈ મેં કે પાળી પર ના ચડાય હો, પડી જવાય. આજ રજા હતી ને એટલે હવે પછી નહીં જવા મળે, હવે નહીં જાય. કાના હું તો કાના ઉતાણો હતો, હું તો ધાબા પરથી નીચે કૂદી જતો નાનો હતો તાર. હા ચાલ ભૂચકો માર દીધો ને મેં. કાકા તો હાર્દિક કાના હાર્દિક ધાબા પરથી નીચે ભૂચકો માર. હાર્દિક કે કાના ભૂચકો માર દો. પાપા મમ્મા પૂછો એ મોટી પાડી है ऊपर से नीचे कूद कर मारा है. કઈ પાળી? આપણો પિલર રહ્યો ઈ ઈ તો વાંધો ના આવે. લે પણ તોય તે કે ના ઈ ના એટલું જમ્પ તો મરાય. કશું ના જમ્પ એટલું જમ્પ કઈ ના કે એટલું જમ્પ મરાય. એટલું તો અમે આવો પગ વળી ગયો હોય તો ક્રેક પડી જાય. ઈ તો નાનો કહેવાય છે એના માટે નાનો. ના એટલી હાઈટ તો સ્ટ્રોંગ બોય. ના ના નહીં સ્ટ્રોંગ હોય કે વાંધો ના કહેવાય. આવથી ઉપર દાવા से कूदी जाओ. ના હવે મગજ હું તો આપણે તાર બાંધેલા છે ને એટલે બીક લાગે. તાર ઈમે તે નીચે બાકડો ઓલ બાજુ બ્લોક પેલા ધૂળ ને એવું હતું એટલે સારું હતું. અત્યારે તો બધે બ્લોક. અચ્છા બહારની સાઈડ કે હા હું તો અંદર ઓલો કપડા ધોઉં અહીંયા સમજો. ઓવે યાર બોલો મોટો પિલર કે હે. ના એ અહીંયાથી ના કૂદાય હો. ના કૂદાય. કૂદતો તો કાકા બાપા નાના હતા તારા. पापा पेलो ना वीडियो बनाया था बागड़ा ऊपर चढ़े हम ऊपर जाए ऊपर जाते में चढ़ा सीढ़ी से नहीं जाता ઈ તો जाते ઓલા 15મી ઓગસ્ટે हाँ जाते हम जाता था ने पेलो हम तो ने एजन झंडा लगा दो ધ્વજ ફરકાઈ દીધો. हाँ
છે ને અમે બાળપણમાં બહુ મસ્તીખોર જ હતા આમ તો ખુદાખુદ કરનારા હતા પણ અમે તું જેજુ ખાવા જાંબુડા ખાવા બહુ જતા હતા. હા અમે અહીં પહેલા છે ને અત્યારે તો બધું સોસાયટીનું ઘર ને એવું બધું બનવા માંડ્યું છે પણ પહેલા બધા ખેતર જ હતા અમારા પાછળની સાઈડ એટલે આંબલી ગોસ આંબલી સિઝન પ્રમાણે પોગી જ જવાનું ખેતરમાં ઉનાળામાં જે હોય જાંબુડા બમડા બોરા બધું તોડ લઈને અમે ઠેલીઓ ને ઠેલીઓ ભરતા આવીએ અમે અમે નાના હતા ને અમે બોરા વીણવા જતા હતા. હા બોરા બહુ વીણીએ કેટલા. બોલ. વિરાટ કે આ તમારા દાદા દાદી ને પગ દબાઈને 2 રૂપિયા મળે. દબાઈ જાને તે. મારે છે પગ દબાવવાની જરૂર નહીં મને પટુડો થઈને તોય લઈ જાય. હું એમાં કહું તને દેવું અને મારે તો ખાનામાંથી કાઢી જાય છે પૈસા મારે ખાનામાંથી કાઢી જાય છે ને કાંઈ તમારે મારું ખાનું છે અહીંયા આગળ જો આ. એમાં જો અમારા પૈસા એટલે મારે જે છૂટા વધ્યા હોય ને પાકીટમાં તો એ પાકીટ હું એમાં મૂકી દઉં છું જો પાછો તાર લઈ ગયો મૂકી દે પાછા મૂકી દે ચાલ પાછા ના લેવાય પૈસા કોઈ દિવસ પૈસા મૂકી દે આપણા ઘરમાં પાકીટમાંથી એમ પૂછા વગર કોઈ દી ન લેવો. ઈ તો આમ આ 1 રૂપિયા મળે તો ઈ જ લઈ લો. હા એ રાખ બીજા મૂકી દે ચલો પાછા એવી આદત પાડવાની જ નહીં હો એવું કોઈ દિવસ પૂછા વગર ડાયો છોકરો બનીને રહેવાનું કાના હા એ અંદર મૂકી દે તો આજે તો ફોન કરાઈને આવ્યો બરોડા આખો ટાઈમ જતો રહ્યો 4 વાગે આવ્યો તો ઘરે ને ઘરે હતો જ નહીં. ઘરે હતો જ નહીં કાનાલાલ એટલે 2 દી રજા હતી તો મજા પડી ગઈ છે. 51 કલાક મળે. કાલથી હવે ચાલુ કેટલા કલાક 51. ઘડી લીધા તે ઘડી લીધા એને શનિવારે હવારમાં. શનિવારે અડધો દિવસ ને 1 વાગ્યા પછી નો 2 દિવસ આખા એટલે 51 કલાક થયા. ઓકે એ કામ તો આજનો બ્લોગ અમે સમાપ્ત કરીએ ઘણો ટાઈમ થઈ ગયો છે આ ભાઈને હવે સૂઈ જવાનું છે નો ના ના હજુ પઢાઈ કરવાની છે હા એને સ્ટડી કરવાની છે તો 8:30 વાગ્યા છે તો એમને સ્ટડી કરવાની છે તો બ્લોગનો એન્ડ આજે કંઈક અલગ રીતે કરીએ મમ્મી કહેશે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટ કરો अभी સબસ્ક્રાઇબ કરો एक चीज और रही. ક્યાં कमेंट करो. એટલે लाइक बाकी रहेगा करो. જે નવા હોય ને એને સબસ્ક્રાઇબ પેલું કરી જ દેવાનું. हाँ भूलता नहीं. હવે એ સબસ્ક્રાઇબ કરે બધાય નથી नगर આવી चैनल डिलीट थશે. જેને એ જેને અત્યાર સુધી સબસ્ક્રાઇબ કર્યું છે એના માટે થેન્ક યુ મનીષા કે હા મનીષા હા તો બધાને હર હર મહાદેવ મળીશું નવા બ્લોગમાં બાય બાય